હાવણો હાવણી. અને પાછું તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસુ છે, કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકે. અને પાછો ઉપયોગ કેટલો ખબર, રૂમ વાળ છે, લોબી ઓસરી વાળ છે, વધી વધીને 2 પગથિયા ન્યાલી પાસા વળ છે. ફળિયામાં નહીં, ફળિયામાં હાવણના. ફળિયું વાળે, ગમાઈન વાળે, બજાર વાળે, કોકના ફળિયામાં આટો મારી આવે અને પછી ગમાઈનમાં ઊંધે કાંઈ પીડ્યો હોય. અને સહેજે હકનો ન રહે ને, સહેજે આડોળો થાય ને બાયુ જામ ઊંધો કરીને જે પસાડે એમ કોઈ દી હાવણીને પસાડી. સહેજે ઢીલો પીડ્યો તો વેરણાના બટકા માખી નહીં થાય, એવો કડક ઢીલો તો રહેવા જ ન દે. તમે તો એવા લાગો આ તો ઘૂઘલું તૂટી જાય હો. અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારા ઘડી એને સામું જોવે, એકચ્યુઅલી આજ તમને એવા લાગો છો. તા તો ઓલો કાસમાં મળે જોવા આખો દી આલી અને ઓલો એટલો હરખાય એમ કે ને આ તો તમને એવા લાગો છો, એવા લાગો છો. તા તો સીધા હોનાની દુકાનમાં લઈ લે, તારે જે લેવો એ લઈ લે, બધો લઈ લે, કાંઈ વાંધા નહીં. એક હાવ બીજો ચીડો હતો. એક ભાઈને ની પત્નીએ કીધું એ કે મારા ગળા માટે કંઈક લઈ આવવાની, તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો કાલે સગડ સગડ એ હાર મગાવે તારી માં અમારી સગડ જે લજ્જતાઓ છે એટલે નક્કી છે. પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું, હોનાની દુકાન બહાર નીકળ્યા. પાછા કાઢ આજ તો મને બહુ મજા આવે છે, એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં લઈ લેજા ઘરે બેંગલ બેંગલ જે હોય લઈ લે ને, મજા આવશે. ત્યાં જશો ને વાવડે આપણા સંબંધીને ત્યાં, આપણા મિત્રને ત્યાં સારું લાગે ને. હાજ સુધી આવજો, તમે તો એવા લાગો. પછી હાજે ઓલાનો મગજો હવે તો કેવું કેવો લાગુ, એ કે મારા બાપા જેવા. હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા. ઓલા ને ભડું દીને બધું મન ભાંગી ગયું ભાઈ. હાવો એક બીજો ઝીણો જોક્સ કહું. હાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ થયો આપણો. હાવ ઝીણો જોક્સ. ટ્યુબલાઇટ થાય ને થાય, ન થાય તો ન થાય ભાઈ. હા, અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહું સારી વાત લાગી તો વધારે તાળ્યું, હું કામ પણ કેવું છું, સારું લાગે તો વધારશે. હા, અમુક ઝીણા જોક સમજાય ને સમજાય નથી. એક બીજો જોક કહું વચ્ચે પાછો. એક ભાઈ એના છોકરાને કીધું, એ બેટા શોકમાં અવાજ આવે છે, જોતો શોકમાં અવાજ આવે. તા તો ઓલો ગાય ગામના શોકમાં આટો મારી આવ્યો. ત્યાં આવીને કે કાંઈ બાપુ ત્યાં કાંઈ છે નહીં, એમાં નહીં આ ટ્યુબલાઇટ ના શોકમાં. એટલે ખાવ ઝીણો જોક કહું. આની ઉપરલી આપણે શું કહેવાય માપ આવી જાય. પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે, એવો પ્રેમ કરે એકાબીજી ભાવથી ને, ખરેખર જીવાય એમ જ હોય ભાઈ. કડવી કડવી ટીકડીઓ ખોબો ખોબો ખાઈને 60 વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને 16 વર્ષમાં હકેલી લેવું, જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે, પાછા બાસકા જેવા તો થઈ જાય. હા હમણાં નહીં નહીં ટેન્શન નહીં રાખવાનું, ભગવાન કાંઈ કરવાનો જ નથી. બોડી એને બનાવ્યું છે, સુધારશે એ જ. જેમ કપાસની ઈયળું 3 દિવસે ને અમે ભણ્યો છું કૃષિ, 3 દિવસે આમથી મરી જાય. 3 દિવસથી વધારે ઈયળની આયુષ હોતી નથી. આપણે શું કે પેલા છંટકાવનો જો બીજા છંટકાવની આ હશે મરે જ તેની આયુષ થઈ ગઈ હતી. હું કામ ખોટા ડબલા લ્યો. હા, એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી, એટલે એક ભાઈ એને ના પાડી કે ઈ તું રહેવા દે, તું એક કામ કર બકાલું કર ખેતરમાં. તો બોલે બકાલું કર્યું, પછી રીંગણા દૂધિયા મરચાં માર્કેટમાં વેચવા બેઠા. હાલો લઈ જાઓ ભાઈ ઘરની વાડીના. એક બેન આવે, હે ભાઈ મરચાં શું ભાવ છે? 20 ના કિલો બેન. તીખા તો છે ને તો ભર દીન જો બેન બિલકુલ તીખા નથી આલ્યો. ઓલો બાજુમાં જ ઉભો હતો, એ કે એટલે હું તને કહેતો હતો તારે દવાની દુકાન ન કરાય. તને જ્યાં સાખી સાખીને દેવાની ટેવ છે ને, એટલે ઝીણો જોક્સ એટલે કહું છું તમને, બહુ પતલો જોક્સ. હા, બારે એટલું બધું માણસ છે,
એ ઓલા સ્ક્રીનમાં જોવે. અહીંયા 2 લગાડ્યા. આયોજન બહુ સારું છે. કાળિયા અરે હ કાલિયા કિતને આદમી થાય. હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું. આપણે કેવા બનાવ્યા એને, કેવા બનાવ્યા, કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં. ઈ રામ જે ક્યું નગર હતું રામગઢ, રામગઢ એમાં લાઈટ હતી રામગઢમાં. એ ગામમાં લાઈટ નહોતી. જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈ ના ઘરેથી બેન છે એ ફાનસ લઈને જ આટા મારતા હોય. એ ગામમાં લાઈટ હતી. હે તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સીડ્યો એ ભરતા છે નથી. ઊંડા ઉતરો, ઊંડા ઉતરો, મરી જાવ હમણાં રૂપિયા નાખી નાખી. કવડો ઊંચો ટાંકો. એ હું કોહે કોહે ભરતા આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે, જોયા કરું. એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા. અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા બેઠા ગીત ગાતા, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ. એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો, જમવું હોય તો લસણ ફોલો. કાયલ નો જ છે આજે. હા આજ ઘણું બધું એવું આવ્યું છે તમે સીડીમાં નહીં સાંભળ્યું હોય. કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું. બાપુ આ મીડિયા જે સાંજે બોલ્યા હોય ને બીજે દી ફાટ દિન બજારમાં વહી જાય. ત્યાં ઘણી જગ્યાએ પ્રોગ્રામ શું કે નવું બોલજો, કાંઈક નવું નવો તો ડિસ્કા કરીએ થાય હવે. પણ ના ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ લહેર આવતી જાય એમ હું બોલી. હા ક્યાં ભાગ્યો ભાઈ? ઓય અહીંયા તો હા કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા માયા આયરમાં. ખરેખર બાળકો બાળકો છે. હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું. આપણે કોઈની ઘરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તે, તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે, પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો. જેની ઘરે જાવ નાનો છોકરો હોય ને એને પરાણે પડકે બોલાવો. પછી ધીમે ધીમે પૂછું મને ઓળખ? હા શું નામ છે મારું? એ જે નામ બોલે ને એ જ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય. ઘણા એમ કે માયો આવ્યો ચો, નક્કી જ થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી જ નહીં, સા ન પીવાય નીકળી જ જવાય. આવો આવો અમારે ભગુડા ડાયરો બધો મોગલધામ રામભાઈ ને માયુભાઈ ને આવ્યા. આવો આવો પધારો, તાળીઓથી વધાવો સાહેબ. ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે, બધા ઘરના છે. રામભાઈ પધારો. બે રામભાઈ વાત મળે હાલતી હતી કે એ બહુ બધું બાળક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી. બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લઈ જા મારો દીકરો, એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે, જા લઈ આય. ત્યાં જઈને કીધું ચંપા માચી મારા મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો, કાલે બેટા લેતો જાઓ. બીજું કાંઈ તારા મમ્મીએ કીધું? એ કે હા એણે કીધું ચંપોડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે. ઓલી દીધું થી પાછું લઈ લીધું, જા કાંતા માચી પાસે લઈએ જા. નહીં બાળકોની ભાળતા બોલતા જ નહીં, કારણ કે ઝેરોક્સ છે સીધું કહી દે. કારણ કે ભગવાન છે, ભગવાન વારો તારો ન કરે. હા એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કે ને તમારા ભાઈ ભોળા બહુ આવું કે એ ભોળો તો ઘીરે જ હોય. એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને, ક્યાં છો? કે ઘરે જ છો ડાર્લિંગ. ઘરે જ છો કે હા? તો કે મિક્સર ચાલુ કરો લ્યો. લોલો ધડ દિન ઢરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે. હા બરાબર ઓકે તમે ઘરે જ છો. પછી રોજનું થઈ ગયું, ક્યાં છો? ઘરે. મિક્સર ચાલુ કરો. ઓલો તરત મિક્સર ચાલુ કરે. બેન 5 દી પછી આવ્યા ઓચીતા, બપોરે આવી ગયા. ત્યાં ઓલો ભાઈ નહોતો ઘરે, છોકરા હતા. છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા 5 દીથા મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે. આ ક્યાં જાય નક્કી નહીં. એ આપણે જોઈએ ભાઈ.
એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું. એટલે બિચારા બેનને શું થયું કે આ મને એટલી બધી હાચવે છે, હું પાણી માગું તો દૂધ આપે, મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટુ એની માને એને મૂકી દીધી. તો એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગીરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો, મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો ઓલો કે ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવડી વાત કે ને. કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાલી ચાંદ તોડી આવું. બોલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવી તો જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા, એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી વાવ તો તમને કઈ થાય? ઓલાની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે જોક હવે ચાલુ થાય, હવે જોક ચાલુ થાય ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બેનું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા. આંખનો હોજો ઉતર્યા પછી આખી વ્રજની બાયુને ભેગી કરી. આ મહિલા મોરચા સ્થાપના દિન. બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નહોતો, નકર હું સુરપંખાનું નાક કાપીએ કાય. તરત મહિલા મોરચો આખો ઉપાડો લે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર કા ધ્યાન નથી દેતી. તેથી મહિલા મોરચો નહોતો. મહિલા મોરચો 5,500 વર્ષ પહેલા આખા ગામની બાયુ ભેગ્યું થયું. બેનો માફ કરજો, કોઈ આવા ભાષણ કરતા હોય, ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને, એટલે કે અમે જે ભાષણો કરતા હોય, ચિતાવનમાં બાળક જણી શકે, આજની કન્યા નહીં. મારી માવું માફ કરજો, એને જંગલમાં દીકરા જીણ્યા ને એટલે હજી હજારો વર્ષ વયા ગયા તો એની કથાઓ સાંભળવી પડે. જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે. 2 દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી ને વાતો કરતી જતી હતી. એ કે તે રામાયણ કરે વાંચી કે નહીં? કે સાંભળી છે ઘણી વાર. કે તો પ્રસંગો એકચ્યુઅલી તને ખબર જ હશે ને? એટલે ખબર તો હોય જ ને, રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય? એ કે જોયું સીતાજી સાથે સાથે ગયા યાર. વનવાસ તો રામને હતું, સીતા ખોટી ગઈ યાર. એ કે હું હોય તો જાવ જ નહીં. લે પણ તું ક્યાં જનકની દીકરી છે? હું તો જાવ જ નહીં. તો ઓલી બીજી હું કે સારું થયું વહી ગઈ તે. કે કેમ? એ કે ઘરમાં 3 સાસુ હોય એની કરતા તો જંગલમાં સારું. લે આવા દાખલા બેહાડે. એવા ભાઈ મહેસાણા બાજુ જે રામાયણ વાંચે છે, રામ લક્ષ્મણ ને જાનકી વનમાં ગયા, રાવણ હરણ કરીને હેડ્યો, ઘણી રાયડો નાખી બચાવો પણ ત્યાં કોણ સાંભળે? પેલો જટાયું જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે, દુબળી કઈ ઓરત જેવું છે, અને ઓળખી ગયો તો માં જાનકી છે. અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો, આમ આમ ચોંચ મારી દે રાવણ, આમ જો આમથી આમ ચોંચ મારી દે. અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને મયાન માલી તલવાર ખેંચીને કાઢી. બોલ એક જટાયુને મારી તો આકાશમાં ફેંકડા લે. અરે તને એરું આપણે એટલે મારી માતાઓ કહું, ઘણા બહેનો ભાષણ કરતા હોય ત્યારે દયા આવે કે આ સંસ્કાર કોને આપ્યા? આપી સાંભળ્યા છે. અમારે પુરુષની સમોવડી થવું છે, આવું બોલે છે. માફ કરજો, એ પુરુષની સમોવડી થવું શબ્દ કાઢે છે ત્યારે એનું લેવલ ઘટાડે છે.
સાહેબ આ દેશની જગદંબાનું કોઈ લેવલ નથી, સમોવડું આનું કોઈ ન થઈ શકે. પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમોવડો થઈ શકે. ઈ ધરાવીને ધારના નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોતલ હોય. હારા દીકરા હારી માં હોય તો મળે છે. એનો કાલ હવાનો હું તમને દાખલો આપું કે જેતપુર સાપરાજ વાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ, કે એ હવા પર દી ચડે અને કોઈ પણ માણસ આવીને જે માગે એ આપવાનું. અને એમાં ઘટના બાપુ એવી ઘટી એકવાર કે એક ચારણ જે દી આવે છે અને ચારણે બિરદાવલી કરીને સાપરાજના મોઢામાં શબ્દ નીકળ્યો, કવિરાજ માગી લ્યો. આ સંસ્કારની છે, હું કહેવાય એ વાત માટે કરું છું. આ છે માગી લ્યો કવિરાજ. કે મહારાજ વચન માગ્યા પછી ના તો નહીં પડે ને. અરે કે કવિરાજ મોઢામાં શબ્દ નીકળ્યો, માગી લ્યો. માગી માગીને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કામ મારો પ્રાણ માગશો. આનાથી તો મારથી ઊંચું શું માગી લ્યો? કે ના એનાથી અઘરું માગવું છે. તક તો કવિરાજ સાંભળી લ્યો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે. પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો. કે તારી પાસે છે એ જ માગવું છે. કે તો માગી લ્યો. તારો બાપ એભલ વાળો જોવે. બાપ બેઠેલો કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે પણ ઈશારો થઈ ગયો કે બોલ્યો બદલાય નહીં. અને સાપરાજ વાળા ઉભા થયા, બાપનું બાવડું પકડ્યું, ચારણના હાથમાં આપી દીધું, લ્યો કવિરાજ. પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો, થોડુંક રોકાણ. અને પછી એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું. ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે, બે પાસે ઘોડા છે, અંતરિયાળ પોગે છે ને એમાં એક વડલો, વડલાની બાજુમાં નદી, વડલાની વડવાએ ઘોડા બાંધ્યા, નદીમાં હાથ પગ ધોયા, વીરડા કરી પાણી પીધું અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું, એમાં અમલ નાખ્યો, કહુંબો ઘોળાણું અને કવિરાજે અને એભલવાળાએ હામ અંજળી લીધી. અને પછી એભલવાળા બોલ્યા કે કવિરાજ 5 ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાત, માગી માગીને મને હું માગ્યું. હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે. તમારે તો એટલે ને કે એભલવાળા સાપરાજવાળા બાપ એભલવાળા મારે હારે છે એટલું જ કહેવરાવા માટે કર્યું ને. કે ના એવું નથી, કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને ત્યાં મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઉભા કરવા. દાઢી મીડા ખંડવાળા દરબાર, કવિરાજ માફ કરજો, એ નહીં થાય. કેમ? આ સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં સૂતા હતા અને એમાં ધૂળેટી આવી. ધૂળેટીનું ટાણું હતું, આખું જગત હોલીએ રમતું, ધૂળેટીથી રમતું હતું. હું યુવાન હતો પણ રાજમહેલમાં ગયો હું અને સ્વયંખંડમાં જઈ અને ઠકરાણાને જોયા એટલે મને રંગે રમવાની થોડીક અંદરથી ઈચ્છા થઈ. એટલે ખાલી હાથમાં રંગની અંજળી લીધી અને 2 અંદર આંગળી બોલી અને ઠકરાણા ઉપર આમ જ્યાં નાખવા ગયો અને ઠકરાણાના મોઢામાં શબ્દ નીકળ્યો કે હા દરબાર, દીકરો જાગે છે. મર્યાદા જવો તમે કે દરબાર દીકરો જાગે છે, પણ આની મોઢામાં શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો માથે. અને આ જ્યાં ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ, અને દીકરાએ જોયું આવી ગયું અને દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો હતો. અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 હાય, એક 6 મહિનાના દીકરાને આપણી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય. આ દીકરો જવાન થાય પછી મોઢું હું દેખાડવું? એ જોગમાં આ જીભ કરડીને મરી ગઈ છે. આવી બાઈ અહીંયા મળશે ખરી કે એ ન મળે? તક તો સાપરાજ ન મળે. સાહેબ આજે ભક્તિ કરો છો, આવી કથાઓ કરો છો, આવા દાતાર થાવ છો, એનું કારણ કે આ માવું એમ કહેવાય કોઠામાં હાચવા હશે ને તેથી સંસ્કાર પાયા હશે સાહેબ, એટલે આ બધું થાય છે. એટલે મહત્વ વાત એ છે કે આ દેશની જગદંબા મહાન છે. એક જગ્યાએ આવું મેં લાડ ઘડી હકાર્યું, જગદંબા મહાન, જગદંબા મહાન. એક જણો ઓડિયન્સ માંથી ઉભો છે, મને કે ભાઈ હજ થાય પૂરું કરો ભાઈ. અને મેં કીધું શું થયું? બોલે કે ભાઈ હવે તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવીએ. બાર આવો કરી કાલો માંડીને વાત કરું, નકર મારું મને આખો ભરાઈ ગયો. હાવ અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો ઘડીક બહાર આવો. તમે આવડાને કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો આવું, નહીં આવડો ઓલવાઈ જાય. હું ગયો પાછળ, હું ઝટકે શું છે? બોલે કે આવું ન કરાય ભાઈ ભાઈ, માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે.
અને મેં કીધું કેમ લગ્ન બાકી છે? કેટલા વર્ષ થયા? મને કે 45 46 હાલે, રનિંગ 46. મેં કીધું તો પછી શું છે? હજી કઈ નાની જ ઉંમર કહેવાય, હજી થઈ જાય સંબંધ. અરે તું સંબંધ થઈ જાય 20 વર્ષ થઈ ગયા લગ્ન છે તો પછી આમ લેર કરે? મને કે હું લેર કરે? માયાભાઈ કહેવાય, બાકી કોઈ કહેતા નથી. હું તમને કહી દઉં છું, બધાનું આમ જ હાલે છે. અરે મેં કીધું હોય જગત ટેસડા કરે. મને કે હું ટેસડા કરે? મરી ગયો હું તો વળ ખાઈ ગયો. માયાભાઈ કોને ખબર ક્યાં સોગડિયામાં ગોરદાદાએ ફેરા ફેરવા જાયમું નહીં તો જાયમું જ નહીં માયાભાઈ. અને તેથી રાતના લગન બાપુ, રાતના લગન. પેલો ફેરો ફેર્યો ને લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો માયાભાઈ. હજી કારક કારક એ ગોરદાદાના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે ન જામ્યું માયાભાઈ. કોઈ દી હસી દાંત નથી કાઢ્યા માયાભાઈ. જ્યારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. અને રસોઈ તો આવડતી જ નથી. ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. કાયમ હાચમનો સાંધો માયાભાઈ, કાયમ હાચમ. કોઈ દી પૂનમ નો આવે માયાભાઈ. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય. અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય. હું રોવા મળ્યો ઘરે. ભૂપત વાહે આવ્યો. મને કે તમે તો આવો. મને ઘરે મેં કીધું જોતા ભૂપતિ રોવા મળ્યો. કારણ કે હવ ને એને હવ ના ચિત્રો દેખાણા હોય. આ માળો કેવો દુઃખી છો. અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું માયાભાઈ. અને ઘરે બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે એ ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું. તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. મેં ભાઈ જે બોલી તડાકો જે બોલી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, ત્યાં દીકરીને કઈક દારો આપી દીધેલો છે, એ મૂંઝાઈ ગઈ. મને મેં કીધું કોઈ દી દાંત નથી કરે? મને કે બિલકુલ નહીં, કોઈ દી નહીં. એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે, બાકી મેં તો એને દાંત જ નથી જોયા કોઈ. હા હા, કેવી ઘટના. આ બાવળને કોણ અડે બાપુ? કેવા કાંટા. પણ એ બાવળ જે એના કાંટાને તજી દે છે ને, તે એ જ દાંતણ પર્યુંને પાણી હારે પોગી જાય. તમારા કાંટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે. એટલે આવડા મીડો રો કોઈ દી દાંત જ નથી. મેં કીધી ભૂલ તારી. મેં કીધી દીકરી ને તે કઈક દારો દીધો, એ મૂળ તારથી ડરી ગયેલી છે. ડર કઢાઈ નાખ મગજમાં. કોઈ દી ખીજાણો થતો પહેલે જ દી માયાભાઈ, પહેલે જ. એવું થયું તું. ખોટું ન બોલાય ને માયાભાઈ માં ખોટું ન બોલાય. પહેલે જ મને હું લગ્ન પલળીને આવ્યો ને માયાભાઈ, હજી કોડી કડે રમતા હતા. કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘુ. મેં કીધું હા બા. આ રૂમમાં આવ્યો તો બેટા? હું રૂમમાં ગયો. મારા બાઈ એટલું જ માથે હાથ મૂકીને કીધું જોજો બેટા તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મેં એક જ વાર ડારો દીધો, રચોઈ હારી થવી જોઈએ. મારા ઘરની તને ખબર નહીં હોય. કોઈ હાલું બલબલ નહીં તલવાનું. શાંતિથી રચોઈ ટાઈમે થઈ જવી જોવે. આ ઘૂઘુ બોલે છે બસ એટલું જ બોલ્યો તો. ઘૂઘુ બોલ્યો તેદું હાવ ઘૂઘુ થઈ ગયો હાવ. મેં કીધું જો બસ ઈ ડર બેટા તને મગજમાં ગળી ગયો. બેન ને દીકરીને એ રસોઈ કરવા બેહે એટલે એને એમ થાય કરે રે મારથી રસોઈ હારી થાય કેમ. એ ડરમાં બધું બગડે. એ ડર મગજમાં કટાવી નાખે. મને કે ઈ કેમ કટાય? વખાણ કરો. જેવી રસોઈ હોય વખાણ કરવાનું. 3-4 દી તું વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય. મેં કીધું 3-4 દી હું મહિનો વખાણ કરીએ 20 વર્ષ કાઢી નાખે તો મહિનો ખેંચી લેવા હું વાંધો. અને ગયો ઘીર્યો પણ કંપની ફોલ્ડ હોય ને કાકા, એ કારીગરથી રિપેર ન થાય. આ ગયો ઘીરે જમવા બેઠો
રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બળીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ, ગીત મીડ્યો ગાવા, દે દે દાલ દે દાલ દે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર છેડો લખ્યો વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દીનો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો સાહેબ? વ્રજની બાયુ નક્કી કર્યું કે એક એક બાયુ આપણે ઠપકો દેવા જાય છે એટલે માં નથી સાંભળતા. હાલો આજ બધું ભેગ્યું થાય ને હાથ પડી ગયો ભાઈ ને આખા વ્રજની બાયુ એમ કહેવાય એક વ્રજની શેરીઓમાં ભેગી થાય અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડ્યા. 50-60 બાયુ જાતી હતી, બીજી 5-25 બીજી હામી મળીને કીધું એ બાયુ આ ભેગું થવાનું કારણ શું, ક્યાં જાવ છો? અને બાયુએ જવાબ આપ્યો, અમારો રાવત ભગત લખે છે એજી મારે જાવું છે એ જશોદા માની પહેરાવે રે ખવરાવે કાનો કૂંજ મારે રેડી. ખવરાવે કાનો કૂંજ મારે રેડી, અરે ખવરાવે કાનો કૂંજ મારે રેડી. ધીરે 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 વ્રજની બાયુ કહે છે કે અમે માં જશોદાને નેહડે જાય ઠપકો દેવા, બોલ્યો કે હાલો અમે હારે આવી. સાંભળજો સાહેબ, આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો. એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો, કારણ કે નંદરાણી છે, કોણ બોલા, કેમ કેવું, ફરિયાદ કેમ કરવી. અને એક વ્રજની નારી એટલું બોલી, જશોદામાં, એ જશોદામાં બહાર આવો. માં જશોદામાં પોતાના કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી, થાંભલીને ટેકો દઈને કીધું એ બાયુ શું બધું ભેગ્યું થઈને આવ્યું છે? માં તારો દીકરો હવે અમને હક નથી લેવા દેતો. જશોદા રડી પડ્યો, એ બાયુ મારો હાથ વરનો દીકરે હું એવા તમારા કામ કર્યા, એવા શું તોફાન કર્યા? તાજ બધી બાયુને આવવું પડ્યું. હાંભળ માં તારો દીકરો કેવા તોફાન કરે છે. બાબુ આ પ્રસંગોની મજા હોય છે, ઠીક છે, હાસ્ય બોલતા હોય, પણ આમ જે આવા પ્રસંગો સાંભળો છો ને અમે રાજી બહુ થાય મારા બા. મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે, કાના તારી બાંસરી એ ભણીને ગોકુળ ડોલે રે કામણ ગારી. મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે, એ જી મારા સુતેલા એ જી સોરુડા જગાડે રે
ખવરાવે કાનો કુંજ મારે રેજી અરે ખવરાવે કાનો કુંજ મારે રેજી અરે ખવરાવે કાનો કુંજ મારે તારો દીકરો અડધી રાતને ટાણે આવીને મોરલી વગાડ્યા. કોઈ મોરલી વગાડવાનો ટાઈમ છે? માંડ માંડ કરી અમારો છોકરા હુમરાયો એના જગાડી દે. હવે હા બોલજો માં જશોદા એટલું બોલ્યા કે બસ એક વાણી વગાડે એટલા જ તો ખાલી. એ વ્રજની માવું આ જશોદા તમને કહે છે હવે જો તમને નો ગમતો હોય તો મારા દીકરાને કાઢી મૂકો. અને બીજી વાત તમે રોજ ફરિયાદ લઈને આવો છો, કોઈ સાબિત નથી કરતી. હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાટ મારજો, મારી લાવો મારી પાસે. ગોપીઓ કે અમે આને મારીએ એમ, તારા લાલાને અમે મારીએ. માં મારવાની વાત તો ન્યા જાય, પણ તારા ગોપાલની સામું કરડી નજરથી જોવાઈ ગયું હોય તો હું કે તને ખબર છે? મિત્રો ચિત્ર જોજો તમે, કૃષ્ણનું ચિત્ર તમે જોજો. એ ગોળી તોડીને બેઠો હોય, હાથમાં માખણનો લોંદો હોય, એમાં વ્રજનારી આમ આવી ગઈ હોય, હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો હોય. આ વ્રજનારી કહે છે કે હા ભાઈ માં હું કે આંગળી આમ કરીને તને ખબર છે કે ના? હા ભાઈ અમે અમને એવું કે મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. ખવરાવે કાનો કુંજ મારે રેજી અરે ખવરાવે કાનો કુંજ મારે રેજી અરે ખવરાવે કાનો કુંજ મારે. એમને એમ કે હવે જો મારી સામે કોઈ બોલ્યું તો મારી નાખવાના મંત્ર જાણું છું. અને માં એકવાર રાધાજીને બેભાન કરી નાખે ને તે દુનિયા બહુ બી બાપુ ઘણા ઘણા ભાગવતના વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી, એટલે રાધા પાત્ર કલ્પિત છે. 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી. હું કહું છું, સ્વીકારું છું. એનો અર્થ એ નથી કે રાધા નથી, એની ગેરસમજ છે બોલનાર નહીં. એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે, એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો, ઘડીક 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 ઘડીક. એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ, આ મને આમ ઘડીક મારો બાપ, થેન્ક યુ, વેરી વેરી નાઇસ. સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે, એટલે હું એને કહું છું, કોઈ કહેતા હોય ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા, એ 7 દિવસની બેયની સામે સામે પ્રશ્નોત્તરી થઈ ને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા. આ 7 દિવસની ચર્ચા, આનું નામ ભાગવત. તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી, દર્શન નથી. 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને. અને એટલે જ આખો કૃષ્ણ, કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા, તુલસીજી મળી ગયા. એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું. કૃષ્ણ અઘરો પડ્યો છે.
જેને જેને જેવો દેખાણો એવા એવા ગ્રંથો થયા, એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા. કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને, કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે, રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં. પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની. એમ અલગ અલગ બધાય લીધો. વળી કોઈએ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા, એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામ, એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે, એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય. જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો. અને ત્રીજી વાત, સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા, અને સુખદેવજી રાધાનું નામ લઈ તો એને સમાધિ લાગી જતી, કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે, સુખદેવના ગુરુ છે એ રાધા છે. અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી, સુખદેવને ખોટું લાગશે, તમે એના ગુરુને કાઢ નાખો એટલે ત્રણ દીધા છે તે વચુદેવ ચુચેમ. ગજબ ગ્રંથ છે, મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે. એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ? હે, એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં અમે ડરીએ બહુ આનાથી, મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે. અને માં જશોદાનો ભૃગુટીનો ભ્રોણ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ઈ, ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી ને કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું. આપણજો 1 જ મિનિટનો આ પ્રસંગ છે, મારા ઘરની થાંભલીએ બાંધી છે, એને બાંધીને હાલ્યો આવી છું. માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો, આજ લાકડીએ મારો છે, મને હક નથી લેવા દેતો. આ ઉભી રે, હું આવું છું કઈ સાંભળજો મારી માવું. એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી, જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી, ઈશ્વર બાપુ એ જ ખૂણામાં અવાજ આવ્યો, માં એ માં પણ મોઢે બોલો હું માં. અરે રે ત્યાં તો મને હાચઈ નાનું પણ મોઢા ની મજા. અરે રે મન કાઢવી લાગે ખાગડા. એ જ ખૂણામાં લેવા એ માં એ માં ચમકી ગયા જશોદા. કોણ પાછું વાળું ફરીને જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડ નો માલિક ઉભેલો ગોવિંદ. હા માં હાથમાં લાકડી કાકા પડી ગયો. જશોદા ધીરે 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 ડગલા ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને. ગોપાલ મને માફ કરજો બેટા. આ ગોપી તો કે ઘરમાં મેં જોતા કે ખોટા બન્યું, મને માર ખવડાવવા હાથું કરે. હું તો જોયું તારી પાસે ઉભો છું. બે ગાલ ઉપર જશોદા બચી ઉમડી ભરવા, વાકડિયા ઝુલફા ઉપર જશોદા બળી હાથ ફેરવા. લાલા આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું, બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો એ કોણ છો. જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે, તેથી વળી કાઢીને આવી. મેં તારું મોઢું પકડ્યું, જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે. મોઢું ખોલ. તું મોઢું નતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો. બેટા લાલા મેં ટાપલી મારી તને એક છપાટ, બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો. જશોદા માં એને મારતી નહીં, મારો નારાયણ છે, મારો બાપ છે, મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું. ઓ નારદ અને માટી ખાધી ને એટલે હું મારું છું. એને કે મોઢું ખોલે. હવે સાંભળજો, નારદ એને કહે છે માં તારે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને, કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને? કે હા. એમ નહીં ખોલે તો
એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યું ઈ છે ગહન ગોવિંદો રે માં એની સામે તો અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. એ તો એ ગોપાલને કે કૃષ્ણને કે તને માં કે. મારી માતાઓ તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો, બડી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવાઓ. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને, જો વિવેક ફરી ગયો. નારદા કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ તે જ્યારે મોઢું ખોલ્યું મેં તારા મોઢામાં દ્રષ્ટિ કરીને તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે આમ જો તારી ફેરે છું, જો આમ બેઠી હાલ એમ કરીને એક હાથમાં કૃષ્ણ એક ઓલી ઉંબરમાં લાકડી પડીથી લીધી, એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કેતી થી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી, ઝપટ મળીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવ્યા જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જેવું કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવું. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને અમારો કવિ લખે છે, ઈ કાગજને પાણી પાજે. રામ બરોબર સમજાણું. કાગજને પાણી પાજે, એ ભેળો બેહી જમાજે રે. એ જીએ જાપારે એ ઉધી તું વળાવા જાજે રે. આવકારો મીઠો આપજે રે રે જી. આવકારો મીઠો આપજે રે રે જી. વાત એ કરવી છે મારે. ભગવાન કૃષ્ણનો જ્યારે જેલમાં જન્મ થયો, સાહેબ કહેવા ગયો, માફ કરજો જે કુળમાં જન્મો છું
હું તો ઘણીવાર મારા સમાજને એમ કહેતો હોઉં છું કે કાંઈ પણ કામ કરતા પહેલા વિચાર કરી લેજો કે તમે ક્યાં કુળમાં જન્મ્યા છો. દરેકને લાગુ પડે, 18 વર્ણને લાગુ પડે. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા એ માણસ નક્કી કરી લે કે મારો બાપ કોણ, હું કોનો દીકરો. એટલું યાદ આવી જાય ને તો માણસ બીજું ડગલું ભરી ન શકે. સાહેબ, કૃષ્ણ જન્મ્યો જેલમાં, અને બાપુ ઇતિહાસના ચોપડામાં 2 વાર ટોપલા આવ્યા છે. ગૌરવથી કહું મારા વાલા, મારે ન કહેવું જોઈએ પણ કહેવા ગયો કહું. પહેલો હુમલો મથુરાની જેલમાં આવ્યો, અને એ હુમલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિકને હુવડાવવામાં આવ્યો હતો. એ હુમલો આયરને નિહળે જતો હતો. અને બીજો હુમલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, અને એ હુમલામાં 9 હોરઠના ધણી 9 ગણને હુવડાવવામાં આવ્યો હતો. એ હુમલો આયરને નિહળે જતો હતો. આ 2 હુમલે અમને ઉજળા કરી દેખાય. અને આજ મથુરાની જેલમાં હુમલો આવ્યો છે. અખિલ બ્રહ્માંડના માલિકને હુમલામાં પોઢાડ્યા છે, અને વસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળ બાજુ જેથી ડંગ માંડ્યા, અને આડા યમુનાજી આવ્યા. કથા આવી ગઈ. મારે વાત ઈ કરવી કે યમુનાજી આડા આવ્યા, અને યમુનાને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે મહેમાન થયો છે, મારે એના પગ ધોવા જોઈએ. અને ભગવાનના પગ ધોવા માટે જેથી યમુનાજી આકુળ બિના લોટ ઉપર લોટ મીઠા પાણીના ચડવા, અને ભગવાન ટોપલામાં બેઠો બેઠો વિચારે છે કે મારો બાપ વસુદેવ બુડી જાય ઠેઠ મારા પગ પાસે યમુના આવશે તો. વસુદેવને ખબર ન પડે એમ વાસુદેવે પગ લંબાવ્યો. પાછળથી પગ લંબાવીને યમુનાને અડાડી દીધો. યમુના શાંત થઈ ગયા, અને પાણીમાં કેળો પડી ગયો. જેના મસ્તકમાં કૃષ્ણ રમતો હશે ને એને પાણી કેળા આપી દેશે ભલામણ. હે, અને પછી બાબુ ગોકુળની બજારમાં જાય છે. ઘણી બધી આનંદની વાતો કરવી છે, મેં કીધું એમ, પણ આજ ભાગવતની મંડપમાં બેઠો છું ને એની કથા છે જ, એનો પ્રસંગ ન લઉં તો હું નગુણો કહેવાય સાહેબ. કારણ કે એ વાતો આ કોઠામાં પડી હોય, ક્યારેક બારી નીકળતી હોય સમયે, બધે નથી મંડાતી. હો, હા, બધે ન આવી વાતો થાય, પણ એ ગોકુળની બજારમાં આવી અને વસુદેવ અવાજ કરે છે મારા કનૈયાને કોક હંગરો. મોટી મોટી મેડિયું એ દીધો ને જાકારો રે, એ જીવોલી ઝુંપાડીએ એક ધૂને જીવન પધારો રે માતાજી તારો. દીકરો રે રેગજી તારા પિતાએ એ ઉઠાવ્યો તને પરવારો રે દેવકીજી તારો. દીકરો રે રેગજી અરે નાજી તારો. દીકરો દીધો થો જાકારો, જેદી ઝૂંપડીએ કીધું જીવન પધારો દેવકીજી તારો દીકરો. ઝૂંપડી માં અવાજ આવ્યો. નંદરાય બહાર નીકળીને કહે છે વસુદેવ અહીં ભાઈ આવો. ટોપલા માલિક કૃષ્ણને ઉઠાવીને જશોદાના ખોળામાં મૂકી દીધો. જશોદાના ખોળામાં રમતી દીકરીને હુંડલામાં મૂકી દીધી. જો વસુદેવ આને લેતા છે. નંદરાય હા લેતા જવાનું. કેમ કે પ્રભાતના પહોરમાં તમારું 8મું સંતાન કંસ માગશે તો તમે શું આપશો? તે દિવસ વસુદેવ રડી પડ્યો. નંદ તારો ઉપકાર ભૂલીશ નહીં. પણ નાની દીકરી જશે નહીં, દીકરી હશે તોય મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા હતા કે મારી દીકરીને મન મારી નાખે, જો તારો દીકરો બચી જતો હોય તો લેતો જા. અને ઈ કૃષ્ણ જેથી ગોકુળમાં મોટા થયા, ભાઈ જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે? દીએ વધે નહીં એટલો રાચે વધે. પછી તો ગોઠણિયા ભરબીડો હાલવા, પછી તો ભીત પકડીને, પછી તો મારો બાપ હાવ છૂટા પટેવો. 3 વર્ષનો થયો ને તો ગોકુળને ચક્રાવે નાખી દીધો. કોઈના
મહી ઢોળી નાખે, કોઈના માખણ લઈ લે, ઠપકા ઉપર ઠપકા મળ્યા કર્યા. માં જશોદા વ્યાકુળ વ્યાકુળ બહુ કર્યા લાલાએ, પણ જશોદામાં કારણ કે ઈ ઓળખે છે. મોઢામાં માટી નાખી ત્યારે માં જશોદા ઓળખી ગયા છે મોઢામાં કા કોણ છે. એટલે પક્ષ કૃષ્ણનો લેયો. જે કોઈ બાઈ આવે, કોઈ ગોપી આવે, કોઈ વ્રજ નારી આવીને કે માં દીકરો, તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો, અમારા મય ઢોળી નાખ્યા, એટલે માં જશોદા એટલું કે ભૂખ બળી તમારા માખણમાં અમારે 9 લાખ ગાયું છે, એટલે તમારા માખણ ખાવા હાલો હાલો નીકળો. પછી બાયું બધી મૂંઝાણી, માં જશોદા ઠપકો નથી સાંભળતા, હવે કરવું શું? એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો, ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ, ઘરે ઘરે વડીલને મૂકી દો, કપાસ્યું વાળા, કફ વાળા, બધાને કયો ઘરે રહે એક એક. એટલે પછી મંડળ આખું મૂંઝાણું કાકા, મંડળ આખું મૂંઝાઈને કીધું કે હવે શું કરવું? ઓલો કે મારી દાદીમાં કર્યા છે, ઓલો કે મારા દાદા કર્યા. કૃષ્ણ કે ચાલુ તોફાન કર્યા વગર મજા નહીં આવે. તાક તો હવે યમુનાનો કાંઠો લઈ પાણી હેલડો, પાણી ભરવા તો આવશે ને ક્યાં જાય? આપણે તોડફોડ જ કરવી છે. એક એક એમ કહેવાય કે જાડવે ગઈ આ કૃષ્ણની ટોળકી બેહી ગઈ. ગિલોલીનું સંશોધન કાકા તેદી થયું. જેવી કોઈ બાઈ પાણી ભરીને નીકળે અને ફડાક દઈને એમ કહેવાય કૃષ્ણ કાકરી માળે, માટલું તૂટે. એમાં એક બાઈ પાણી ભરવા ગઈ, ખાલી બેડે પાછી હાલી આવે. સાંભળજો, ખાલી બેડે પાછી આવતી હતી પણ ઘટેલી. એમાં બીજી બાઈ અને વ્રજની બાઈ સામે મળી અને કીધું બાઈ ક્યાં ગઈ છે? પાણી ભરવા. કે ખાલી બેડે કેમ? અને બાઈ જવાબ આપે કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. આ બેટા અમારા તબલામાં સંગત આપે છે, નાની ઉંમર છે, તબલા જે વગાડે છે હજી મૂછનો દોરો નથી ફૂટ્યો. જોકે મૂછનો દોરો ફૂટવા દેતો નથી, પણ ખરેખર નાની ઉંમર છે. પણ અમારા સ્ટેજનો કાકા કોઈ કલાકાર બાકી નહીં હોય કે એની સાથે એને સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ ઠેઠ બરવાળાથી આવે છે. તાળીના ગળાથી આપણે મુકેશ બારોટને વધાવો. બેન્જોની અંદર હમણાં જ ફુલસરની અંદર ગઈ રાતે જેનું આખ્યાન હતું ચોથા ભગત, આ એનો દીકરો અમારો વિપુલ એ બેન્જોમાં સંગત આપે છે, એને તાળીના ગળાથી વધાવો. અમારો મંજીરાનો માણીગર, ભાવેણાનું ઘરેણું અમારો ભૂપતભાઈ મેર, એને એમ કહેવાય તાળીઓથી વધાવો. BS ના ચામુંડ છે, કોઈ સવાલ નથી. લે થાય બતાવ્યો થાય નહીં. નાગ હે કાલા નાગ. અને મારી સાથે બાજુમાં બેઠા છે એ પણ આપણા પરગણાનું ગૌરવ ભૂંગરના લાલુદાનભાઈ ગઢવી, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને આ ખોળિયાને બધાય માયો આયર કહે છે, આપના ચરણોમાં વંદન કરું છું કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે